નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે જે 18મો હપ્તો 5 તારીખના રોજ 5 ઓક્ટોબરના રોજ જે જમા કરવામાં આવ્યો તો એમાં કેટલાક ખેડૂતોને 18મો હપ્તો ખાતામાં જમા થયો જ નથી મિત્રો. શું કારણથી નથી થયો તો મિત્રો આ વિડીયોમાં પૂરી માહિતી મળશે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો એના પાછળના જે આપણું ન મળવાનું કારણ હોય તો પહેલાં તો આપણું ઈ-કેવાયસી કમ્પ્લીટ ન હોવાના કારણે પીએમ કિસાનનો 18મો હપ્તો આપણને નથી મળી શકતો અને આધાર બેંક સીડિંગ સ્ટેટસ છે તે પણ ઓકે ન હોવાથી પીએમ કિસાનનો 18મો હપ્તો આપણને નથી મળી શકતો. તેમ છતાં તે બધું બરાબર હોવા છતાં પીએમ કિસાનનો 18મો હપ્તો કેટલાક ખેડૂતોને નથી મળ્યો. તો મિત્રો આપણે એક ઈ-કેવાયસી એક ખેડૂત ભાઈનું જે એકાઉન્ટ છે પીએમ કિસાનનું, તેની અંદર પીએમ કિસાનની કેવાયસી ઓલરેડી કરેલી જ છે, તે સક્સેસ છે. તો મિત્રો તેના ઉપર આપણે એક આજે તમને અહીંયા બતાવી દઉં. તે પહેલાં મિત્રો આપણને જે પીએમ કિસાનનો જે હપ્તો મળ્યો તેના એક આપણને એક મેસેજ જોવા મળ્યો છે. તો પહેલાં તો આપણે જે બનાસ બેંકના જે એકાઉન્ટ ધારકો છે તેને પહેલાં 2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેના પછી રાતના 10 વાગ્યાના ટાઈમે 2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો મિત્રો એસબીઆઈના એકાઉન્ટમાં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો મિત્રો આપ અહીંયા જોઈ શકો છો ડીબીટીના માધ્યમથી આપણને 18મો હપ્તો 2000નો 18મો હપ્તો ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે અને તેની પાછળના 6 અંક પણ બતાવવામાં આવ્યા છે કે કયા ખાતામાં 18મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મિત્રો આના પછી એક મેસેજ તમને જોવા મળશે નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી એક મેસેજ આપણને અહીંયા જોવા મળશે કે પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાના 2000 રૂપિયા તમારા બેંક ખાતામાં જમા થઈ ગયા છે. આશા છે કે તમને તમારી ખેતીની જરૂરિયાતોમાં મદદરૂપ થશે. આપનો નરેન્દ્રભાઈ મોદી. તો મિત્રો એક આ મેસેજ પણ જોવા મળશે તમને. કદાચ તમારામાં મેસેજ ન પડ્યો કારણ કે તે બેંક એકાઉન્ટના સર્વરના કારણે. તો મિત્રો પોતાનું એકાઉન્ટને ચેક કરી લેવું જરૂરી છે. તો તમે ચેક કરી શકો છો કે તમારા ખાતામાં 2000નો હપ્તો જમા થયો છે કે નહીં. તો મિત્રો ઘણા ખેડૂતોને ન મળવાનું કારણ કે એકી સાથે 9.5 કરોડ ખેડૂતોને જે પૈસા ટ્રાન્સફર કરવાના હતા તેના કારણે બેંકના સર્વર પણ ડાઉન થઈ જાય છે. તેના લીધે થોડો ટાઈમ પણ લાગી શકે છે મિત્રો. 1 થી 2 થી 3 દિવસ સુધી તમે રાહ જોઈ શકો છો મિત્રો. તો આપણને જે ઈ-કેવાયસી કરેલું એકાઉન્ટ હું તમને બતાવું. તો તમારે આવો જ એક કદાચ પ્રશ્ન હોય કે અમારે ઈ-કેવાયસી કરેલું છે તેમ છતાં સ્ટેટસ આપ જોઈ શકતા નહીં હોય તો મિત્રો અહીંયાથી આપણે એક નોંધણી નંબર એન્ટર કરી સ્થિતિ આપણે જે સ્ટેટસ ચેક કરીએ છીએ તેના ઉપર ક્લિક કરી મિત્રો અહીંયા નંબર નાખવાનો રહેશે આપણો જે રજીસ્ટર કરેલો છે નોંધણી નંબર છે તે. તો મિત્રો હું અહીંયા એન્ટર કરી દઉં છું. એના પછી કેપ્ચા કોડ નાખીને ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે આપણને એક એરર જોવા મળશે. મિત્રો નોંધણી નંબર મેળવવા માટે તમારે ઉપરલા જે ઓપ્શન બતાવવામાં આવે છે કે તમારો રજિસ્ટર નંબર જાણો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જે મોબાઈલ નંબર તમારા પીએમ કિસાનના જે એકાઉન્ટમાં આપવામાં આવ્યો છે તે મોબાઈલ નંબરને સાઈડમાં આપેલા કેપ્ચા કોડને એન્ટર કરવાના રહેશે. મિત્રો તમે તો આ જે કેપ્ચા કોડ નાખ્યા પછી આપણને જે એન્ટર કરવાનું ઓપ્શન આવે, એન્ટર કર્યા પછી અહીંયા બતાવવામાં આવે છે યુ હેડ નોટ કમ્પ્લીટ ઈ-કેવાયસી પ્લીઝ કમ્પ્લીટ ટુ ઈ-કેવાયસી પ્રોસેસ. મિત્રો હવે અહીંયા આ જે પ્રોસેસ બતાવવામાં આવે છે તેના ઉપર આપણે આગળ પ્રોસેસ કરવા જઈએ તો મિત્રો અહીંયા નીચે એક ઓપ્શન આપેલું છે તો એને માર્ક કરી દો એકવાર. મિત્રો આ જે ઓપ્શન બતાવવામાં આવે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. કોઈ પણ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી બાકી હોય તો ત્યાં જઈને તે ઈ-કેવાયસી પણ કરી શકે છે મિત્રો. તો અહીંયા આપણે આગળની પ્રોસેસ કરીએ
તો મિત્રો અહીંયા આપણે આધાર નંબર એન્ટર કરવાનો રહેશે. તો હું અહીંયા આધાર નંબર એન્ટર કરી દઉં છું. મિત્રો અહીંયા આધાર કાર્ડ એન્ટર કર્યા પછી જે સર્ચનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આપણે અહીંયાથી દેખો આપ મિત્રો જોઈ શકો છો કે પીએમ કિસાનની જે વેબસાઇટ ઉપર છે E-KYCનું ઓપ્શન, ત્યાં છે આધાર કાર્ડ નંબર નાખીને જે પ્રોસેસ કરવાની હતી તે જગ્યા આપણને અહીંયા જોવા મળે છે E-KYC ઇઝ ઓલરેડી. તો મિત્રો આ જે ઓપ્શન જે મિત્રોને બતાવવામાં આવતું હોય તો મિત્રો એમને કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે પીએમ કિસાનનો આ ભાઈને હપ્તો પણ મળી ચૂક્યો છે. તેના હું એક મેસેજ દ્વારા હું તમને બતાવી શકું છું, કારણ કે E-KYC ઓલરેડી કરેલી જ છે. તેમ છતાં સર્વરના કારણે આ પ્રોબ્લેમ જોવા મળશે મિત્રો. તો આથી કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે આના 18મો હપ્તો પણ જમા થઈ ગયો છે. હું તમને એ પણ બતાવી દઉં. મિત્રો આપણે અહીંયા જોઈ શકતા હશો કે જે KYC ઓલરેડી ડન બતાવે છે તેના ઉપર આ 18મો હપ્તો પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. સૌપ્રથમ આ જે એકાઉન્ટ મેં કાલે વાત કરી હતી કે બનાસ બેંકના એકાઉન્ટમાં સૌપ્રથમ પહેલી વખત ફાસ્ટ હપ્તો અપલોડ કરવામાં આવ્યો હતો કે સૌપ્રથમ બનાસ બેંકના એકાઉન્ટમાં પીએમ કિસાનનો 18મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો મિત્રો. તો તમે આપ જોઈ શકતા હશો કે પીએમ કિસાનનો હપ્તો મળી ગયો છે મિત્રો. તો આનાથી કોઈ ડરવાની જરૂર નથી. તો મિત્રો જે ખેડૂત મિત્રોને હજી સુધી ન મળ્યો તો તે 2-4 દિવસ રાહ જોઈ શકે છે મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો તો એક વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે. મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો.